હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોવાનું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ધોરણ 1 થી 8ની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એ ભરતીની જિલ્લાવાર જગ્યાઓનું લિસ્ટ। તો આપણે પ્રથમ જોઈશું ધોરણ 1 થી 5ની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે અને આ જે જગ્યાઓ છે ગુજરાતી માધ્યમની છે। સાથે સાથે અહીંયા જે તમે જોશો તો કોલમની અંદર મહિલા અનામત 33% છે એ પણ સાથે આપી દીધી છે। તો આપણે કુલ જગ્યાઓ જ જોઈશું, માત્ર કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ તો મિત્રો તમે ધ્યાનથી વિડીયોને જોશો તો એ કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ તમને મળી રહેશે। અમદાવાદની અંદર 7 જગ્યા છે, વડોદરાની અંદર 12 જગ્યા છે, રાજકોટની અંદર 18 જગ્યા છે, સુરતની અંદર 2 જગ્યા છે, ખેડાની અંદર 4 જગ્યા છે, આણંદની અંદર 7 જગ્યા છે, પંચમહાલની અંદર 4 જગ્યા છે, દાહોદની અંદર 38 જગ્યા છે, સાબરકાંઠાની અંદર જગ્યા બતાવેલ નથી, જૂનાગઢની અંદર 9 જગ્યાઓ છે, પોરબંદરની અંદર 10 જગ્યા છે, એ જ રીતે મહેસાણામાં જગ્યા બતાવેલ નથી, પાટણની અંદર 11 જગ્યા છે, ભાવનગરની અંદર 33 છે, જામનગરની અંદર 27 છે, અમરેલીની અંદર 29 છે, કચ્છની અંદર જગ્યા બતાવેલ નથી, એ તમે જાણો છો કે એની સ્પેશિયલ ભરતી આપેલી છે। પછી ભરૂચની અંદર 23 છે, નર્મદાની અંદર 20 છે, વલસાડ નવસારીની અંદર જગ્યા બતાવેલ નથી, બનાસકાંઠામાં 73 જગ્યાઓ છે, સુરેન્દ્રનગરની અંદર 22 જગ્યાઓ છે, ગાંધીનગરમાં જગ્યા બતાવેલ નથી, ડાંગની અંદર 6 જગ્યા છે, તાપીની અંદર 4 જગ્યા છે, અરવલ્લીની અંદર જગ્યા બતાવેલ નથી, ગીર સોમનાથની અંદર 12 જગ્યાઓ છે, દેવભૂમિ દ્વારકાની અંદર 35 જગ્યાઓ છે, મહીસાગરમાં જગ્યા બતાવેલ નથી, મોરબીની અંદર 18 જગ્યાઓ છે, બોટાદની અંદર 13 જગ્યાઓ છે, છોટાઉદેપુર 41 જગ્યાઓ છે, આમ કરીને કુલ 478 જગ્યાઓ છે। તમે બાજુમાં જોશો તો એ કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ તમને મળી રહેશે। વિજ્ઞાન પ્રવાહની અંદર અમદાવાદની અંદર નથી, તો અહીંયા બાકી બતાવ્યું છે સુરતની અંદર 18 જગ્યાઓ, એ જ રીતે મહુવાની અંદર 1 જગ્યા, ગાંધીનગરમાં 1 જગ્યા, આમ કરીને કુલ 478 વત્તા 20 એટલે 498 જગ્યાઓ બતાવેલ છે। હવે સામાન્ય પ્રવાહની ધોરણ 1 થી 5ની અંદર જોઈએ તો અમદાવાદની અંદર 60 છે, વડોદરાની અંદર 99 છે, રાજકોટની અંદર 161 છે, સુરતની અંદર 25 છે, ખેડાની અંદર 36 છે, આણંદની અંદર 59 છે, પંચમહાલની અંદર 35 છે, દાહોદની અંદર 349, સાબરકાંઠામાં બતાવેલ નથી, જૂનાગઢની અંદર 78 છે, પોરબંદરની અંદર 88 છે, મહેસાણામાં બતાવેલ નથી, પાટણની અંદર 92 જગ્યા છે, ભાવનગરમાં 301 છે, જામનગરની અંદર 228 છે, અમરેલીની અંદર 267 છે, કચ્છની અંદર બતાવેલ નથી, સ્પેશિયલ ભરતી છે એટલે, ભરૂચની અંદર 208 છે, નર્મદાની અંદર 173 છે, પછી બનાસકાંઠાની અંદર 666 જગ્યા છે, સુરેન્દ્રનગર 212 જગ્યાઓ છે, પછી ડાંગની અંદર 54 છે, તાપીની અંદર 37 છે, ગીર સોમનાથમાં 109 છે, દેવભૂમિ દ્વારકાની અંદર 311 છે, મોરબીની અંદર 154 છે, બોટાદની અંદર 122 છે, છોટાઉદેપુરની અંદર 379 જગ્યા છે, આમ કરીને કુલ 4303 જગ્યાઓ। હવે જોઈએ સામાન્ય પ્રવાહની અંદર હજી જે વડોદરાની અંદર 1 છે, રાજકોટની અંદર 3 છે, સુરતની અંદર 159 છે, જેતપુર મતલબ એ તાલુકાઓ છે તો એની અંદર પણ જગ્યાઓ આપેલી છે, આમ કરીને 4502 જગ્યાઓ। હવે જોઈએ ધોરણ 6 થી 8ની અંદર ગણિત વિજ્ઞાન વિષયની અંદર તો મહિલા સીટ પણ બાજુમાં છે તો તમે જોતા રહેશો। અમદાવાદની અંદર 3 છે, વડોદરાની અંદર 20 છે, રાજકોટની અંદર 28 છે, સુરતની અંદર બતાવેલ નથી, ખેડાની અંદર 16 છે, આણંદની અંદર 10 છે, પંચમહાલમાં 255, દાહોદની અંદર 487 જગ્યાઓ છે, સાબરકાંઠાની અંદર 4, પોરબંદરની અંદર 8 છે, મહેસાણામાં બતાવેલ નથી, પાટણની અંદર 5 છે, ભાવનગરમાં 170 છે, જામનગરમાં 20 છે, અમરેલીમાં 86 છે, ભરૂચની અંદર 63 છે, નર્મદાની અંદર 45 છે, વલસાડની અંદર 1 છે, બનાસકાંઠાની અંદર 96 છે, સુરેન્દ્રનગર 60 જગ્યાઓ છે, પછી ડાંગની અંદર 1, તાપીની અંદર 9, અરવલ્લીની અંદર 7, ગીર સોમનાથમાં 7, અરવલ્લીની અંદર 2 જ છે, દેવભૂમિ દ્વારકામાં 108 છે, મહીસાગરની અંદર 87 છે, બોટાદની અંદર 74, છોટાઉદેપુર 73, આમ 1773 જગ્યાઓ છે। હવે ગણિત વિજ્ઞાનની અંદર અન્ય જિલ્લાઓની અંદર જોઈએ નડિયાદ તો અહીંયા તાલુકાઓ છે, આણંદની અંદર 2 છે, તો તમે અહીંયા સીટો જોઈ શકો છો જે 1746 જગ્યાઓ છે। ગુજરાતી વિષયની જગ્યા આપી છે, કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, અમદાવાદમાં 2 છે, વડોદરાની અંદર 8 છે, રાજકોટની અંદર 5 છે, ખેડાની અંદર 2 છે, આણંદની અંદર 2 છે, પંચમહાલમાં 34 છે, દાહોદની અંદર 107 છે, પોરબંદરમાં 2 છે, ભાવનગરમાં 39 છે, જામનગરમાં 5 છે, અમરેલીમાં 16 છે। તો મિત્રો અહીંયા તમે જિલ્લા વાઇઝ જગ્યાઓ મહિલાની અને અન્ય જે સીટો કુલ સીટો આપેલી છે તો એને આપણે તમે શાંતિથી જોઈ શકશો, ગુજરાતી વિષયની છે અને ગુજરાતી માધ્યમમાં।
તો અહીંયા હિન્દીની અંદર પણ આપેલી છે કે કયા જિલ્લામાં કેટલી સીટો છે. તો જુદી જુદી જે જિલ્લા વાઇઝ સીટો છે તો અહીંયા આપણે જોઈ શકીએ ને. મહિલા અનામત પણ આપેલું છે બાજુમાં કોષ્ટક. હિન્દી વિષયની અંદર જે 300 ભાષાની 4 ભાષાની 393 કરીને જે જગ્યા આપેલી છે. અંગ્રેજીની અંદર 493 ટોટલ જગ્યા છે. તો અહીંયા આપણે જોશો તો જિલ્લા વાઇઝ તમને સીટો મળી રહેશે, જેથી કરીને તમને જો સીટો પહેલાં મળશે તો તમે સરળતાથી કયા જિલ્લાની અંદર અથવા કઈ શાળામાં જવું છે એ તમને સરળતા રહેશે જો જિલ્લા વાઇઝ સીટો તમને જોયેલી હશે તો. સંસ્કૃતની અંદર પણ જોશો તો 393 જગ્યાઓ છે ટોટલ. પછી સામાજિક વિજ્ઞાનની અંદર સૌથી વધારે ગણિત વિજ્ઞાન પછીની જો કોઈ જગ્યા હોય તો એ છે સામાજિક વિજ્ઞાન. તો દરેક જિલ્લાની અંદર તમે અહીંયા સીટો જોઈ શકો છો. સાથે મહિલા અનામત પણ જોઈ શકો છો. પછી સામાજિક વિજ્ઞાનની કુલ જિલ્લા વાઇઝ સીટો છે. ધોરણ 1 થી 5ની વિજ્ઞાન પ્રવાહન જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. 1 થી 5ની સામાન્ય પ્રવાહની પણ જોઈ છે. ગણિત વિજ્ઞાનની જિલ્લા વાઇઝ સીટો આપણે જોઈને આગળ આવ્યા છીએ. ભાષાની જોઈ છે. અંગ્રેજીની અંદર પણ આપણે જોતા આવ્યા છીએ. તો આ હતી મિત્રો જે જિલ્લા વાઇઝ કુલ સીટો અને એની અંદરથી અનામત કેટલી છે તો એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર નિહાળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને શાંતિથી પોઝ કરીને જોશો તો તમને તમામ માહિતી મળી જશે. તો આ લિસ્ટ આપણે અહીંયા મૂકેલું છે તો જેથી કરીને તમને જિલ્લો પસંદ કરવામાં સરળતા રહે અને એ પણ અંદાજો લગાવી શકે કે શું તમને જિલ્લો મળશે કે કેમ. તો એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદરથી તમે એકવાર જોતા તમને અંદાજો લગાવી શકાય છે. તો આ બધી હતી જિલ્લા વાઇઝ સીટો. જો મિત્રો તમારે આ સીટોનું લિસ્ટ જોઈએ છે તો આપણી જે ચેનલ છે એની અંદર તમને એક લિંક મૂકવામાં આવશે ટેલિગ્રામની, અને જ્યાં જઈને તમે આ સીટો મેળવી શકશો.